પ્રતિકભાઈ, આપણે ખુદની વેબસાઇટ બનાવીને પ્રોડક્ટ સેલ કરી શકીએ છીએ, તો કેમ એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા પ્લેટફોર્મ પર આપણે પ્રોડક્ટ સેલ કરતા હોઈએ છીએ? જ્યારે આપણે ખુદની વેબસાઇટ બનાવીએ છીએ ત્યારે તેમાં વેબસાઇટ બનાવવાનો ખર્ચો, ડોમેન નેમ રજીસ્ટ્રેશન અને હોસ્ટિંગ લેવું પડે છે, પ્લસ કે આપણે ડેવલપરને હાયર પણ કરવા પડે છે. તે પણ સારું છે, પણ જો તમારી પાસે બજેટ નથી, તમારી પાસે વધારે ટાઈમ નથી, કસ્ટમર સર્વિસ, લોજિસ્ટિકને મેન્ટેન કરવાનું, તો તમે અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર તમારો બિઝનેસ કરી શકો. કારણ કે એ પ્લેટફોર્મ પાસે પોતાની વેબસાઇટ હોય છે, પોતાના ડોમેન હોય છે, તમારે ખાલી તમારી પ્રોડક્ટ સેલ કરવાની હોય. ઓનલાઈન બિઝનેસના ફૂલ ગાઈડન્સ માટે કમાણી ફેશન તમારી માટે લાવ્યા છે #સ્ટાર્ટ યોર ઓનલાઈન બિઝનેસ વિડીયો સિરીઝ. કોમેન્ટ કરો સ્ટાર્ટ જો તમે તમારો ખુદનો ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માંગતા હો. પ્રતિકભાઈ, આપણે ખુદની વેબસાઇટ બનાવીને પ્રોડક્ટ સેલ કરી શકીએ છીએ, તો કેમ એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા પ્લેટફોર્મ પર આપણે પ્રોડક્ટ સેલ કરતા હોઈએ છીએ? જ્યારે આપણે ખુદની વેબસાઇટ બનાવીએ છીએ ત્યારે તેમાં વેબસાઇટ બનાવવાનો ખર્ચો, ડોમેન નેમ રજીસ્ટ્રેશન અને હોસ્ટિંગ લેવું પડે છે, પ્લસ કે આપણે ડેવલપરને હાયર પણ કરવા પડે છે. તે પણ સારું છે, પણ જો તમારી પાસે બજેટ નથી, તમારી પાસે વધારે ટાઈમ નથી, કસ્ટમર સર્વિસ, લોજિસ્ટિકને મેન્ટેન કરવાનું, તો તમે અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર તમારો બિઝનેસ કરી શકો. કારણ કે એ પ્લેટફોર્મ પાસે પોતાની વેબસાઇટ હોય છે, પોતાના ડોમેન હોય છે, તમારે ખાલી તમારી પ્રોડક્ટ સેલ કરવાની હોય. ઓનલાઈન બિઝનેસના ફૂલ ગાઈડન્સ માટે કમાણી ફેશન તમારી માટે લાવ્યા છે #સ્ટાર્ટ યોર ઓનલાઈન બિઝનેસ વિડીયો સિરીઝ. કોમેન્ટ કરો સ્ટાર્ટ જો તમે તમારો ખુદનો ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માંગતા હો.